નમસ્કાર મિત્રો આઈબીપીએસ ની અંદર ગ્રાહક સેવા સહાયક એટલે કે સીએસએ ની ભરતી આવી ગઈ છે, જેને આપણે સીએસએ ને ટૂંકમાં આપણે ક્લાર્ક તરીકે ઓળખીએ છીએ। એટલે કે ક્લાર્કની કુલ 11,403 જગ્યા ઉપર ભરતી આવી ગઈ છે। તો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ 11,403 જગ્યા છે તે કઈ કઈ બેંક માટે છે તેની વાત કરીશું। ક્લાર્કની જગ્યા માટે અરજી કરવા માટે તમારી પાસે કઈ શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ તેની વાત કરીશું। તમારી વય મર્યાદા કઈ હોવી જોઈએ અને તમને કેટલી છૂટછાટ મળવાપાત્ર છે તેની વાત કરીશું। આની અરજી પ્રક્રિયા અને પરીક્ષા ફી શું છે તેની વાત કરીશું। આ ભરતીની પસંદગી પ્રક્રિયા કઈ રીતની રહેશે તેની વાત કરીશું। પ્રિલિમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમ વિશે વાત કરીશું। ભાષા કસોટી એક આમાં અલગ આવે છે ભાષા કસોટી તેની વાત કરીશું અને આ ભરતીની મહત્વની તારીખો જોઈશું। તો સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવીશું। તે પહેલા મિત્રો તમને જણાવી દઉં કે જો વિડીયો તમે YouTube ઉપર જોઈ રહ્યા હોય તો મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો વિડીયો તમે ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો ચાલો મિત્રો આપણે વિડીયોને શરૂ કરીએ। મિત્રો આ 11,403 ક્લાર્કની જે ભરતી છે તેમાં જો તમે સિલેક્ટ થાવ તો તમને કઈ કઈ બેંકમાં કામ કરવાનો મોકો મળી શકે છે, એટલે ક્યાં ક્યાં તમારું પોસ્ટિંગ થઈ શકે તેની વાત કરીએ તો તેમાં ભાગ લેનાર મુખ્ય બેંકોની વાત કરીએ તો એક છે બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ નેશનલ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, યુકો બેંક અને ઇન્ડિયન બેંક ઓફ ઇન્ડિયા। આટલી મહત્વની બેંકો છે જેમાં તમે તમારું પોસ્ટિંગ થઈ શકે છે અને તેમાં તમે કસ્ટમર સર્વિસ એસોસિએટ એટલે જેને આપણે ટૂંકમાં ક્લાર્ક કહીએ છીએ ક્લાર્ક તરીકે નોકરી કરી શકો છો। મિત્રો અહીંયા જે ક્લાર્કની ભરતી છે તેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આ શૈક્ષણિક લાયકાત તમારી પાસે 21 ઓગસ્ટ 2026 ની સ્થિતિએ હોવી જોઈએ। જો 21 ઓગસ્ટ 2026 ના રોજ તમારી પાસે આ લાયકાત છે તો તમે આમાં અરજી કરી શકો છો। સૌપ્રથમ તમે સ્નાતક હોવા જોઈએ, એટલે કે ભારત સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાં સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ। કમ્પ્યુટર ઓપરેશન્સ કે ભાષામાં સર્ટિફિકેટ, ડિપ્લોમા, ડિગ્રી અથવા શાળા કોલેજમાં એક વિષય તરીકે કમ્પ્યુટર અથવા આઈટી નો અભ્યાસ કરેલો હોય તો તમે અરજી કરી શકો છો, એટલે કે તમારી પાસે કમ્પ્યુટરનું નોલેજ હોય અને તેનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે। સ્થાનિક ભાષાની વાત કરીએ તો જે રાજ્ય માટે તમે અરજી કરી રહ્યા હોય ત્યાંની સ્થાનિક ભાષા તમને આવડતી હોવી જોઈએ। દાખલા તરીકે તમે ગુજરાત માટે અરજી કરતા હોય તો તમને ગુજરાતી આવડતી હોવી જોઈએ, માટે તમારે સ્થાનિક ભાષાની એક ટેસ્ટ આપવાની અથવા તમને એમાં મુક્તિ પણ મળી શકે। તે શું મુક્તિ મળે, કઈ રીતે મળે એની આપણે આગળ વાત કરીશું। મિત્રો હવે આ ભરતી માટે વય મર્યાદા અને છૂટછાટની આપણે વાતો કરીશું। તો જે સામાન્ય કેટેગરીના ઉમેદવાર છે તેમની ઉંમર 20 થી 28 વર્ષ હોય તો આ ભરતીમાં અરજી કરી શકે છે। એટલે કે જે ઉમેદવારનો જન્મ 2 ઓગસ્ટ 1998 થી 1 ઓગસ્ટ 2006 ની વચ્ચે થયેલો હોય તે આમાં સામાન્ય ઉમેદવાર અરજી કરી શકે છે। પરંતુ જો તમે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના એટલે કે SC ST ના ઉમેદવાર છો તો તમને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે। જો તમે પછાત વર્ગ એટલે કે ઓબીસી અને નોન ક્રિમિનલ ધરાવો છો તો તમને 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે। અને જો તમે દિવ્યાંગ ઉમેદવાર એટલે કે PWBD ના ઉમેદવાર છો તો તમને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે। જે માજી સૈનિકો હોય છે તેમને સંરક્ષણ સેવાનો સમયગાળો પ્લસ 3 વર્ષ એમની ઉંમરમાંથી બાદ કરી અને જો તમારી ઉંમર 28 વર્ષથી ઓછી થાય તો માજી સૈનિકને પણ આમાં ફોર્મ ભરવામાં કોઈ તકલીફ પડશે નહીં અને તે આમાં અરજી કરી શકશે। મિત્રો હવે આ ભરતીની અંદર પરીક્ષા ફી શું છે અને અરજી પ્રક્રિયા શું છે તેની વાત કરીશું। જો પરીક્ષા ફીની વાત કરીએ તો તમે SC ST BWBD કે ESM ઉમેદવાર છો તો તમારે 175 રૂપિયા GST સાથે ચૂકવવાના રહેશે અરજી ફી તરીકે। પરંતુ જો તમે જનરલ EWS કે OBC ના ઉમેદવાર છો તો તમારે 850 પ્લસ GST ચૂકવવાની રહેશે। મિત્રો જો અરજી પ્રક્રિયાની વાત કરીએ કે અરજી કેવી રીતે કરવી તો સૌપ્રથમ તમારે જે આઈબીપીએસ ની ઓફિશિયલ વેબસાઇટ છે તમે અહીંયા જોઈ શકો છો। આ વેબસાઇટ ઉપર જવાનું છે અને ક્લિક હિયર ટુ ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે। તેના ઉપર તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે, જરૂરી વિગતો ભરવાની છે અને ફોટો અને સહી અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના છે। ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી તમારે ઓનલાઈન ફી ભરવાની છે અને ઓનલાઈન ફી ભર્યા પછી તમારે તમારી અરજીને સબમિટ કરી દેવાની છે અને તેની પ્રિન્ટ લઈ લેવાની છે, કેમ કે ફ્યુચરમાં આ પ્રિન્ટ તમને મદદરૂપ થશે, તમારી એની જરૂર પડશે। મિત્રો હવે આ ભરતીની જે પસંદગી પ્રક્રિયા છે 3 તબક્કામાં રહેવાની છે। તો આપણે તબક્કા વિશે વાત કરીએ તો પ્રથમ તબક્કો પ્રિલિમ પરીક્ષા છે। આ પ્રિલિમ પરીક્ષા ફક્ત ક્વોલિફાય થવા માટે છે, આના ગુણ ક્યાંય ધ્યાને લેવામાં આવતા નથી। તેના પછી તબક્કો બીજો તબક્કો આવે છે જે મુખ્ય પરીક્ષા તરીકે ઓળખાય છે। આ જે મુખ્ય પરીક્ષાના માર્ક હોય છે એ જ ફાઇનલ મેરિટમાં ધ્યાને લેવામાં આવે છે। મિત્રો તબક્કા 3 માં સ્થાનિક ભાષા કસોટી આવે છે, તેની આપણે આગળ ડિટેલમાં વાત કરીએ છીએ। મિત્રો હવે જે સ્થાનિક ભાષા કસોટી છે તેની વાત કરીએ તો આ માત્ર શોર્ટલિસ્ટ થવા માટે છે। ગુજરાત રાજ્ય માટે અરજી કરનારને ગુજરાતી આવડવું જરૂરી છે।
મિત્રો જો તમે ગુજરાત માટે અરજી કરતા તમને ગુજરાતી આવડવું જરૂરી છે, એટલે કે જો તમે ધોરણ 10 કે 12 માં સ્થાનિક ભાષા એટલે કે ગુજરાતીમાં અભ્યાસ કર્યો હોય, જો તમે તમારી હા હોય કે તમે ગુજરાતીમાં અભ્યાસ કર્યો છે, તો તમારે આ જે સ્થાનિક ભાષા કસોટી છે તે આપવાની જરૂર નથી. તમે જે 10માની કે 12માની માર્કશીટ હોય જેમાં તમે ગુજરાતી સબ્જેક્ટ સાથે ભણ્યા હોય એ માર્કશીટ અપલોડ કરશો એટલે તમને આમાંથી મુક્તિ મળશે. પરંતુ તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોય અથવા ધોરણ 10 કે 12માં ગુજરાતી નથી ભણ્યા એટલે કે તમારો જવાબ ના છે, તો તમારે સ્થાનિક ભાષા કસોટી પાસ કરવી ફરજિયાત છે. જો આ પાસ ના કરો તો તમે આ ભરતી માટે ક્વોલિફાય થઈ શકો નહીં. માટે જે ઉમેદવાર 10મામાં કે 12મામાં લોકલ લેંગ્વેજ એટલે કે સ્થાનિક ભાષામાં અભ્યાસ કર્યો છે તેમને સર્ટિફિકેટ આપી દેવાનું છે, અને જો તમે 10-12માં ગુજરાતીમાં અભ્યાસ નથી કર્યો તો તમારે સ્થાનિક ભાષા કસોટી ફરજિયાત આપવી પડે. મિત્રો આપણે જોયું કે આ ભરતી પ્રક્રિયા 3 તબક્કામાં છે, જેનો પ્રથમ તબક્કો છે પ્રિલિમિનરી પરીક્ષા. તો મિત્રો આમાં પ્રિલિમિનરી પરીક્ષાની માળખા વિશે વાત કરીશું, તેના સિલેબસ વિશે વાત કરીશું. કુલ સમય 60 મિનિટનો હશે અને જેમાં ઇંગ્લિશ લેંગ્વેજના 30 પ્રશ્નો હશે અને જેના 30 ગુણ હશે અને જે તમારે 20 મિનિટમાં આપવાના રહેશે. જ્યારે ન્યુમેરિકલ એબિલિટી હશે તેના 35 પ્રશ્નો હશે, જેના ગુણ પણ 35 હશે અને જે પણ તમારે 20 મિનિટમાં જવાબ આપવાનો રહેશે. અને જે રીઝનિંગ એબિલિટી હશે તેના પણ 35 પ્રશ્નો હશે, એ તમારે 35 માર્ક્સ હશે અને તેનો જવાબ પણ તમારે 20 મિનિટમાં આપવાનો રહેશે. એટલે કે કુલ 100 પ્રશ્નો હશે અને 100 એના માર્ક્સ હશે, જે તમારે 60 મિનિટમાં જવાબ આપવાના હશે. મિત્રો અહીંયા એક ખાસ નોંધ આપેલી છે, દરેક વિષયમાં અલગથી કટ ઓફ માર્ક્સ મેળવવા ફરજિયાત છે. એટલે કે આમાં તમારે 3 વિષયમાં કટ ઓફ માર્ક્સ તો મેળવવા જ પડે. કોઈ વિષયમાં તમારે 35માંથી 30 આવી જાય અને બીજામાં 30માંથી 5 માર્ક્સ આવે તો ના ચાલે, બધામાં તમારે કટ ઓફ માર્ક્સ તો લાવવા જ પડે. મિત્રો હવે જે ભરતીનો આપણે બીજો તબક્કો છે એટલે કે મુખ્ય પરીક્ષા, એની વાત કરીએ તો એની અંદર જનરલ ફાઇનાન્સ અવેરનેસ હશે, જેના 40 પ્રશ્નો હશે અને એના 50 ગુણ હશે, જે તમારે 20 મિનિટમાં પૂરા કરવાના રહેશે. જનરલ ઇંગ્લિશ પૂછાશે, જેના 40 પ્રશ્નો હશે, એના 40 ગુણ હશે અને એના જવાબ તમારે 35 મિનિટમાં આપવાના છે. રીઝનિંગ એબિલિટી હશે, એના પ્રશ્નો 40 હશે, તેના માર્ક્સ 60 હશે અને એના જવાબ તમારે 35 મિનિટમાં આપવાના છે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ હશે, તેના પ્રશ્નો 40 હશે, એના માર્ક્સ 50 હશે અને એના જવાબ તમારે 35 મિનિટમાં આપવાના છે. આમ કુલ 160 પ્રશ્નો પૂછવામાં આવશે અને 200 માર્ક્સનું પેપર હશે, જેનો જવાબ તમારે 125 મિનિટમાં આપવાના છે. અને મિત્રો આ પરીક્ષામાં તમે જે માર્ક મેળવશો એ તમારા ફાઇનલ સિલેક્શન માટે જવાબદાર રહેશે. પ્રિલિમ પરીક્ષાના તમારા માર્ક્સ ધ્યાને લેવામાં આવશે નહીં. મિત્રો હવે જે ભરતી પ્રક્રિયા છે તેનો પરીક્ષાનો કાર્યક્રમ અને મહત્વની તારીખો જોઈ લઈએ. તો મિત્રો 1 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને સપ્ટેમ્બર 2026માં તમારા પ્રિલિમ પરીક્ષા માટેના કોલ લેટર ડાઉનલોડ થશે અને તમારી પ્રિલિમ પરીક્ષા ઓક્ટોબર 2026માં યોજવામાં આવશે, જેનું પરિણામ એટલે કે જેનું રિઝલ્ટ નવેમ્બર 2026માં આપવામાં આવશે અને નવેમ્બર 2026માં મુખ્ય પરીક્ષાના કોલ લેટર પણ ડાઉનલોડ થઈ જશે, જ્યારે મુખ્ય પરીક્ષા ડિસેમ્બર 2026માં લેવામાં આવશે અને માર્ચ 2027માં પ્રોવિઝનલ લિસ્ટ આવશે અને એના પર તમારું મેરિટ લિસ્ટ આવશે અને ફાઇનલ ઓર્ડર તમને તેના પછી આપવામાં આવશે. મિત્રો આ અરજી કરવામાં કઈ તમારે ભૂલ થઈ હોય અને અરજીમાં સુધારા વધારા કરવા હોય તો રજીસ્ટ્રેશન બંધ થયા પછી 2 દિવસ માટે એટલે કે તમે 22 કે 23 ઓગસ્ટ સુધી તમારી અરજીમાં સુધારા વધારા કરી શકો છો. તેના પછી તમે સુધારા વધારા કરી શકશો નહીં, કેમ કે એના પછી આ પોર્ટલ બંધ થઈ જશે. મિત્રો જો તમે બેન્કિંગ ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગો છો તો આજે જ ઓનલાઈન તમારું રજીસ્ટ્રેશન કરો. રજીસ્ટ્રેશન કરવા માટેની વેબસાઇટ તમને અહીંયા આપેલી છે www.ibps.in. જો મિત્રો તમે અરજી કરવા માંગતા હોય તો આજે જ અરજી કરી દો અને આવનારી પરીક્ષા માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપવામાં આવે છે. મિત્રો જો અમારી વિડીયો અને અમારી માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો, તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ.